સદીઓથી કેટલાક ફેશન વલાનો એન ડિઝાઇનરોએ મહિલાઓના અધિકારો માટેની લેડીમાં ભૂમિકા ભજવી છે. ફેશન ફક્ત મહિલાઓને સુંદર બનાવવા માટે જ નહીં, પણ તેમને આશ્વાસન આપીને, તેમને એટીએમ વિશ્વાસ આપીને, તેમને પોતાને ધારણ કરવાની મંજૂરી આપવા માટે પણ બનાવવામાં આવી હતી. ઘણીવાર ફેશન ઉદ્યોગને તેના ઉપેરચા પાસા એન તેના કડક આદેશો માટે નિર્દેશિત કરવામાં આવે છે. અનુસરવા માટેના મુખ્ય વલણો સ્ત્રીઓની સ્વતંત્રતા એન મુક્તિ પર બ્રેક લગાવવા હશે. કોર્સેટ અથવા અન્ય પ્રતિબંધિત એસેસરીઝ સામૂહિક કલ્પનાને ચિહ્નિત કરે છે. આ કપડાં સ્ત્રી શરીરને અવરોધે છે. ભૂતકાળની સદીઓની ફેશનોએ તેમાં આરામ એન તેમની હિલચાલને મર્યાદિત કરી દીધી હતી. તાજેતરના વર્ષોમાં પુરુષત્વ એન સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ મિશ્રિત થવા લાગ્યું છે. પુરુષો એન સ્ત્રીઓ ફેશન દ્વારા સામાજિક આદેશો પર બદલો લાઈ રહ્યા છે. યુનિસેક્સ સંગ્રહો વધી રહ્યા છે. જે રાઇટ આ છેલ્લા વર્ષો ચર્ચાઓમાં વિવિધતાના પ્રશ્નોએ પોતાનો દેખાવ કર્યો. આજે આપણે બધા શરીર માટે આકર એન સમગ્રને અનુકૂલિત કરવાનું વલણ રખીએ છીએ. ડિઝાઇનર્સ કોડ સ્ટોરી નખે છે એન તેના તમામ શરીરના પ્રકારોના દ્રશ્યમાન સ્વરૂપો બનાવે છે. સામાજિક એન નરવાડી ચાલવલોની સાથે સાથે ફેશન ડિઝાઇનરોએ મહિલાઓના અધિકારોને આગળ વધારવા માટે ડ્રેસ કોડ મુક્ત કર્યા છે. મિનિસ્કર્ટ જેવા આવશ્યક ટુકડાઓ સ્ત્રી મુક્તિના મજબૂત પ્રતીકો બની ગયા છે. તેથી ફેશનની એક આવશ્યક ભૂમિકા છે. તે મહિલાઓના પ્રાચીન દૃષ્ટિકોણ સામે લડવાનું એક સાધન છે. મિનિસ્કર્ટ જેવા આવશ્યક ટુકડાઓ સ્ત્રી મુક્તિના મજબૂત પ્રતીકો બની ગયા છે. ફેશનની એક આવશ્યક ભૂમિકા છે. તે શરીરના પ્રાચીન એન ભેદભાવપૂર્ણ દૃષ્ટિકોણ સામે લડવાનું એક સાધન છે. ફેશનની ઓળખનું પ્રતિબિંબ છે. એક ભાષા કોઈપણ શબ્દોની આપ-લે પહેલા બોલે છે. એન એક કેનવસ જેવાય એટીએમ વિશ્વાસ જીવંત થાય છે. ફેશન સ્ત્રીઓની એવી દુનિયામાં જગ્યા લેવાની પરવાનગી આપે છે જે ઘણીવાર તેમને સંકોચવાનું કહે છે. તે તેમને તેમાં વ્યક્તિત્વની યુજવાની કરવાની મંજૂરી આપે છે. તે તેમને માફી માંગ્યા વિના તેમની સુંદરતા બતાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ભાવનાત્મક પરિવર્તન સશક્તિકરણના સૌથી મજબૂત સ્વરૂપમાંનું એક છે કારણ કે તે તેમાં જીવનના દરેક ભાગમાં વહે છે. જ્યારે સ્ત્રી સારું અનુભવશે ત્યારે તે વધુ સારી રાઈટ વાટાઘાટો કરે છે. તે ખટારી સાથે નેતૃત્વ કરે છે. તે સ્પષ્ટતા સાથે બોલે છે. ફેશન એવી વાટાઓ પરંપરાઓ એન વારસો ધરાવે છે જે આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. સંસ્કૃતિથી પ્રેરિત કપડાં પહેરવા ઓળખને ફરીથી પ્રાપ્ત કરવાનો એન ગૌરવને મજબૂત કરવાનો એક માર્ગ છે. દરેક કપડની પસંદગી રંગનો નિર્ણય એન સાલ્યુએટ યાદ અપાવે છે કે તેઓ ક્યાંથી આવે છે એન ક્યાં જઈ રહ્યા છે. આ સાંસ્કૃતિક જોડાણ મહિલાઓને તેમની શક્તિની યાદ અપાવીને સશક્ત બનાવે છે. તે યુવા પેઢીઓની વારસામાં મેળવવા માટે પરંપરાઓનું પણ રક્ષણ કરે છે. ફેશન ભટકલ એન ભવિષ્ય વચ્ચેનો સેતુ બની રહે છે.